વિનમ્ર આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગરથી સમાચાર। સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ પર આવેલા મફતિયાપરા વિસ્તારમાં સ્માર્ટ મીટર નાખવા આવેલા પીજીવીસીએલની ટીમનો સ્થાનિકોએ કર્યો છે વિરોધ। સ્થાનિકોનો આક્ષેપ છે કે જૂના વીજ મીટરો કાઢી ધમકાવી અને ડરાવી સ્માર્ટ મીટર નાખવામાં આવી રહ્યા છે। રહીશો અને મહિલાના વિરોધને પગલે પોલીસને સ્થળ પર બોલાવતા પીજીવીસીએલની ટીમને અધૂરી કામગીરી રાખી દેતા રહેવાનો વારો આવ્યો તો સ્માર્ટ મીટર નાખી દેતા રહીશોએ કલેક્ટરને પણ રજૂઆત કરી। વલસાડમાં રેલવે વિભાગની મનમાનીને કારણે આ વખતે પણ ચોમાસામાં વલસાડવાસીઓએ માનવ સર્જિત પૂરનો ભોગ બનવું પડી શકે છે તેવી સ્થિતિ સર્જાઈ છે। વલસાડ શહેરની મધ્યમાંથી પસાર થતી રેલવે લાઇનના બાજુમાંથી વરસાદી પાણીના નિકાલ માટે કુદરતી વહેણ છે। આ કુદરતી વહેણ પર રેલવે વિભાગ દ્વારા નાળાઓ મૂકી અને ઉપર સ્લેબ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને લઈને સ્થાનિકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે કેમ કે રેલવે ગરનાળાની આસપાસના વિસ્તારમાં ચોમાસામાં પાણી ભરાવાની પૂરેપૂરી શક્યતા છે। પાલિકાના એક કોર્પોરેટરે પણ રેલવે વિભાગ દ્વારા થઈ રહેલી આ કામગીરી સામે વિરોધ નોંધાવ્યો છે અને રેલવે વિભાગ દ્વારા પાણીના કુદરતી વહેણ પર કરવામાં આવી રહેલી આ કામગીરી રોકવામાં આવે તેવી પણ લેખિત રજૂઆત કરી છે। તો નજીકના દાણા બજારના વેપારીઓ પણ રેલવેની આ કામગીરી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે। હમણાં જ આ વસ્તુ ના કરે અને જો ઉપરથી પૂરેપૂરો સ્લેબ ભરીને એમનું જે કામ કરવાનું છે તે કામ કરે તો 100% આ વલસાડ ક્રૂઝમાંથી બચી શકે એવું છે। આ કાંસ ઉપર જે લોકો જે બાંધકામ કરે એના પર બાંધકામ કરવાની કોઈને પરવાનગી છે જ નહીં અને એના લીધે જો પાણી ઘૂસી જાય તો આખું અમારું વલસાડ અનાજ બજાર ને એમાં આ બધા મોટા મોટા તેલના વેપારી છે, અમારા તેલવાળા નુકસાન, ચોખાવાળા નુકસાન, કટલરીવાળા બધા જ આ બજારમાં આવેલા છે, જેને લીધે આ જો પાણી ભરાય તો કરોડોનું નુકસાન થાય। ચોમાસાની સિઝનમાં અમારો જે પૂરગ્રસ્ત વિસ્તાર છે છીપ્પાડ, દાણા બજાર સહિતના વિસ્તારો, ત્યાં માનવ સર્જિત રેલ આવવાની પૂરેપૂરી સંભાવના છે। તો એક સ્થાનિક તરીકે અમે રજૂઆત કરીએ છીએ કે વલસાડ નગરપાલિકા રેલવે આ લોકોના હિતમાં આ બાબતે નિર્ણય કરે અને આ બાંધકામ જે ચાલુ રહી છે તેને અટકાવવામાં આવે।